ભગત જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજના. વાહ ભાઈ વાહ. ખરેખર જીવનમાં તો ખરેખર તમે રસ્તો પકડ્યો અને ખતરનાક પકડ્યો, જબરજસ્ત પકડ્યો. ભાઈ ભક્તિ કરવાની આટલી ઉંમરે શું કરીએ હવે? ભક્તિના રંગમાં રંગાઈ જવાનું, જીવન અર્પણ કરી દેવાની મો. બા એટલે મારા ઉપર લીધું. ચલો લાલો. લાલો લ્યા હવારોનો સા પી શોખ નીકળ્યો સારું ખબર નહીં શું જો પછી ગોમ્બો જોઈ મારા થોડું ખેતરમાં કોમ હતું કે પેલું વળી અત્યારે કઈ મજૂર મળતો નહીં, પેલું લાલો નરવું હોય તો હું લઈ જાઉં ને એટલે જે પૈસા થોડે હું હાલ દઉં. એટલે હું કોમ ખેતરમાં ખેતરમાં મારા પેલા તમાકુ ને પેલી શું કહેવાય પેલું પાડીઓ ખરી ને એ ભાગવાની છે. પાડીઓ ભાગવાની? તમાકુ પાળા ભાગવા? પાળા પાળા. હા તે કશું હતું ને આવે ને તો ફટલે મોકલી દો ભાઈ ટીના હિતા મોકલી દે પાવડો લઈ. હું તમારી કોમ હશે તો હું આવ્યો પાછો. કશું પૈસા દેજો. પૈસા દેજે ભાઈ. પૈસા દેજે અમારું ના ના કશું. હા પૈસા વાપરો છો ને ઘેરી પણ આવા તરફ નીકળજો. મારે હેતર જોયું ને આપણું જોયું ભાઈ બધું ઓબાવાળ્યું ને. હા મોકલી દે. નીકળજો. સારું સારું સારું. આ તમે પૈસા કહેવાય કશું હતું મોકલી દો હેડ. એટલા પૈસા વાપરો છો વાલા. હા હું જોઉં. એડવાન્સ હાલ તો હાલ દે. ના તો બસ આવીને હાલ્યો. સારું હેડ. હવે ખોટો રખરસ તે ઘરમાં મરસું બેઠું તો આવે કે તાને હું મજૂરી મોકલી લેતી. ભાભી હા બેટા ભાઈ આવો. આવો. તો જા વાગુબા આ નહીં તરવા. ના એ તો હજુ આ નહીં એતરમાં આ તો મારે થોડી ચાર લેવાની હતી મને લઈ એવું છે? ઓવા ઓવા એટલે હું યોન ભેગો થવા આવ્યો તો કે મારા બોરનું પોણી રેલો ખુલ્લો છે કે કોઈ વાળે એવું નહીં, તો તમારે જો વાળવું હોય ઘઉં હા. તો વાળી દો કહું છું. એ વાત તો સાચી. રાતી વાળું એના કઈ દાડા લાઈટ છે તે વાળી દો કે તાણે. તે વાંધો નહીં તારા હું હમણાં જાઉં ઘેર એટલે કહું બાપ દીકરાને બંને આવીને પાણી પાઈ જાય વળી. હા પછી કહેતો ના કે પોણી નહીં હાલતા મેઠો પાવા જાવ. તે વાંધો નહીં તો હાડો હું કહું જાય. હારળ હો. હજુ ચાલુ હે કા? ઓવા હજી તો 2 કલાક 3 કલાક સર રેલો. તારા હમણાં જાઉં ઘેર અને કહું તાર પહેલા એટલે કહું આ પાણી પાવા આવ્યું છે તો પાઈ દે. હા હા હો. હારું મારે પછી બીજા પોણી ને હાલવાને ખબર પડે પછી આવજો ઘેર ચા પીવા. હા રે તો આવ્યો પણ આજ કીધું હો. હા હા એ તો હું કહી દેવાનો ઘેર જઈને આવો. મોટો પાવર પડી ગયો મારે ના કરતી. વાહ ક્યાં જઈને આવ્યો? કોઈ વાગી તો કોઈ ખભા ના સીધો કરું. પુષ્પા તો મારે માને સગન ઝુકેગા ને સાલા. હા પોળનું પિક્ચર જોઈને આવ્યા છે ને, આ પોળનું ભૂત વાળી છે ને પુષ્પા 2 પિક્ચર હું આવ્યો છે પાછું એ જોઈને આવેલો છે લાગે છે મને. એટલે જ મને લાગે છે આ પુષ્પા 2 એક્શન મારશે. ભૂઈ જ રહેવું છે. કોઈ ચિંતા કોઈ બળતરા ખરી પીવન ડોહાવ એ ડોહાવ હો કરો ઉભા થાવ કા. હું ખાટલા તોડું થઈ જાય તો ખાટલા તોડવા તો ઘરમાં રહીને આ મેઠા ભાઈ ખેતરમાં આવ્યા હતા ને પાણી એમને મેલ્યું ત્યાં હેડો પાણી નહીં પાવાનું ઘઉંના ભાઈ હમણાં બંધ થઈ જશે ભાઈ કે પાણી નહીં આવતા મેઠા ભાઈ. હાલે પર વાત આજી છે પણ લાલ્યો છોકન જો એ હું તમને પૂછું છો જો એમ તમારે લાડકવા દીકરો ના ના એને રખડી ખાવું છે ચીકા હવાનો ચો નીકળી ગયો તો ઇને ખબર પડી તમારે ભૂઈ રહેવું. ટીડીને આવ્યો તો કેવા તે ટીડીયા કીધું તું જા લાલ્યો આવા તરત તને મોકલું. એ તો ટીંગા બીડિયાને તો નહીં મોકલે પેલા ખેતરમાં મોકલે ને હમણાં પાણી મેઠા ભાઈ બંધ કરીને 2 કલાક જ ચાલુ રાખવાનું કીધું છે મને. લાડો તારે ઈયા સીધા ચો રખડી ખાયો તે આવો એ પટ્યું ફિનિશ બાય બાય ટાટા. મને શક તો હતો કે આર્યો હવારે 7 વાગે ચા પીન છોકન નાઠો થા મારી છોકન પુષ્પ બે આવ્યું ભાઈ. હા મુકો બે કતે જોયેલા છે એલા એ હું બે કર્યા છે તેમ કે છે. હા ઝુકેગા ને સાલા. પુષ્પરાજ ફ્લાવર સમજાય ક્યાં? અમે એકી ધોલે હમણાં ગીજે હાલમાં સડ્ડામાં સોનું મોનું ખેતરમાં જા પેલું પાણી વાળવાનું છે ઘઉંને પીવડાવવાનું છે તે હેડ. એટલે તું પણ પુષ્પા સુધી પોર તો કંટાળ્યો તો પુષ્પા બની આવ્યો પાછો પાછો પુષ્પા બની આવ્યો. જેમ તેમ સોડાયું તો આ એના નાટકો ના તમે એને પૈસા આલ્યા છે તારે તે પિક્ચર જોવા જેવો હોય ઇમેમ તો નહીં શીખ્યો હોય. 1 રૂપિયો આલ્યો નહીં બાપા નહીં. બંધ કર તારું આમ મચકવાનું ને કઈ એક જ ઢોલે ઊંધો કર નાખે. પાછો ભૂત બની ગયું ભૂત આવ્યું અને વર્ગ્યું પાછું ભૂત. પુષ્પા 2 નું ચાલે એ પેલા ઘઉં પાવા જો પાવડે હેડો ઉપરા નીકળો વાટી ખેતરમાં. પાવડો લાય. લઈ લો ઝૂકેગા નહીં પાછા દોડે
બનેગા ખાના હવે અડધો તો ઓમ ઝૂકી ગયો તો ઓમ ઝૂકી ગયો છે ને અડધો તો સીધી ડોકી કરતા વચમાં જશી માં મારી માની સગણ પુષ્પા ઝુકેગા ને સાલા લાલિયા ઝૂકેગા નહીં એટલું કરો દર્શન ઉપર ગમો પાણી વાળવાનું છે તો હા પટ્યું હવે પટ્યું પત્યું નહીં આ પેલું મોડ બાપા સોડાયું તું પેલું કોક આવ્યું તું પુષ્પા પહેલા અને આ પુષ્પા બીજું આવ્યું એ દાર એ વખત તો પેન્ટ પહેરી ફરતો હતો આખા લુંગી લાવ્યો તો ત્યાં કેવા મેં કરે છે કોની લુંગી ચોરીને લઈ આવ્યો લાગે છે શી ખબર હુકાતી આ વાયર ઉપર લઈને આવતા રહ્યા છે સુધારજો તમે હું તો એની પાછળ લમડા નહીં લેવાની કંટાળો આ આવી એવોને ભાઈ રોય એના જેવું લાવવું પડશે એ પુષ્પી ના પુષ્પા કોઈ ના આલા આવા નાટકો રે કરશું તો મંગલ ફેરા ફરજે માની છોડ પગ ગહેતો બે જણો તાન હું આ કંટાળ્યા વનથી તો બહુ કંટાળી ગયો છું પુષ્પા વર્ગ છે એટલે પુષ્પા બની જશે પછી તો ગોઠતો જ નહીં બસ ઝૂકેગા નહીં સાલા ના ઝૂકું તો ભાઈ ભિખારી તું થઈ બીજું શું કહું બાબા આવ્યો જ નહીં કહું છું જોતો તે શું કર્યું કે એ પેલા મજૂર સાહેબ મળતો નતો પેલા વાઘુબા નહીં ઓવા એવાનો છોકરો પેલો લાલો રહ્યો ને ઓવા તેને કહીને આવ્યો છું કે હેડો હું મેકલું વાઘુબા કરી અલ્યા વાઘુબાન છોકરો લાલજો કા એ લાલ્યા તો આપવો હોય તો આવશે પણ આપડા તો બે હાથે જે મજૂરી હેતમ થાય એ તો કરો પણ બાપા એકાદું મજૂર હોય તો થોડું આગળ હેડા પણ ઈવન અંગાથી લઈને હેડવું પડે મજૂરોનું અલ્યા વાત સાચી છે પણ જમીન આપડી છે આપડે થોડી મજૂરી કરી પડે કે પણ લેટ આવે તો પછી આપણે ખોટા પૈસા હાલવાના ઈવન વાત કરો છો સારું વાત તું એક કામ કર લે હું હેડું તું આય પણ પોકેટ લે હું નાસ્તો કરું છું સારું હો અને ફટાફટ જેવો આવું પાછો હા જલ્દી ઓકે સારું Pushpa, 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 pushpa. તને શરમ આવે તો કે નહીં આવતી લ્યા મારા તમાકુના રોકમાં ફોની પરી કાઢ્યું છે હું જોઈ રહ્યો છું હા જગા ને સાલા આ ઝુક્યામાં ઝુકા આખું મેળે ગયું ને તને લે બાબુ બધા તું નહીં લે પુષ્પા ગાજ હે ગરદા હમણાં લોબુ થઈ જાય હમણાં હાલ હમણાં એટલી ફેન્ટ હમણાં પોણી હમણાં નાકોમાં લેટ નીકળી પડી છે હમણાં તારા નીકળી જો લેટ એ વિચાર કર પેલા કાલે પછી મારા ઓરજા હું હવારે જોવા આવ્યો છે મેં પાણી બધું ભરી કાઢ્યું છે શરમ આવતા કા નહીં આવતી એટલે કાનું લે અરે આ તો પેલા વાઘુનો છોકરો છે હે કાકા તારા બાપ પાન જઉં છું ટીકર ઓટા થઈ જાય છે કે તે ઓમ ઓમ કરે છે જવા દે મને અમારે હાલવા પડશે જોરે ના જો હમણાં ઓસમાં ઉપાડીને હમણાં નીકળી જાય હમણાં પરખ્યું ભર હેડો જી બહાર નથી ખાઈ તો લીધો અને ના હોય તો આ જાઓ ખેતરમાં બાપા પેલાના ભરોસે ખેતરમાં ના કોઈ કરશો ને કમળા કોક ઊંધું બાપ છે કંટાળીશું એનાથી હવે તો તમે વાપરતા નહીં કે લા એનો ભેગા જત શું થાય તમારે જવાના 12 મહિને પુષ્પાનું ભૂત વળગર હવે શું કરવાનું કે મને તો ચિંતા તો સા મને એ તમારા લીધે જ બગડ્યો છે તમે કોઈ કહેતા નહીં ને બાપ થઈને બોધા ફાટીને ફુવાડે જ્યાં છે તો શું કહેવાનું પોર કઈ થાજા પાછું હું પાછું માથાકૂટ કરવાની આખો દા એ જે આવો ફટાફટ આવો ફટાફટ. કંકોળો આવે યાર શું થયું તાણ થોડું પેલા તમારા છોકરાને યાર ધ્યાન તો રાખો યાર બાપુ એ પોણી વાળો જો શું જો અલ્યા પોણી હું વાળા મારા રોપ ભરી કાઢે યાર કેટલું યાર રોપ ભરી કાઢે 2-3 પાડે ભરી કાઢ્યો છે હવે એ મારા ઘરાક આવી યાર તાણું જોયું હું એટલે કહું છું એના ભરોસે ના મેળશો બાપા ના મેળશો પણ તમે મારું વાપરતા નહીં આ વાતું ગાતું આવ્યું એના નોમ માટી જેટલી એક થોડી નાખા તા કીધું એટલે મારી ફેટ પકડી બોલો યાર હું કહેવાનું જો પુષ્પા સબસ ફેટ જ પકડે કે પણ કોકા કોઈ હું પુષ્પા
અને શિખર હું ભૂત વળગ્યું છે ને તે મને ઓમ કરે ઓમ કરે મને ખબર છે યાર પણ હું કરો 12 મહિને આ ભૂતીને વર્ગ છે એ ના હોય તો શોક બતાવવાનું શોક તાળો કરાવો અને જોવો હોય ને મારે હેતમ તો હેળો બતાવો દેહાજી લડો હાલ અને તમે એના હું તો કહું તો ફટકારો એના. હું અભડતો નહીં તે. એટલે એટલે એરો, ચોટી એરો, ચોટી નાટકો લાવો થઈ. હીરો હીરો કહેવાય તમે રેવા આ તમે જ બગાડો છો છો ને આ તો તમારી શરમથી હું ના બોલ્યું યાર કયો કંટાળો આવી ગયો છે આ ડોહા કોઈ બોલતા નહીં ની બોલ લાઈ મને જોડે જવાનું એમ તો મેન નહીં પડે એટલે આ ડોહાના લીધે જ બગડ્યા છે ડોહા કોઈ કહેતા નહીં ની મોજ આ તો હું જ છપડાવીને તો બરાબરનો પુષ્પાન પુષ્ટિ બધું મારા બાપો શિખર શું જ્યાં આખું હેતર ભરાઈ ગયું બોલો આ એ પાણી પેલા એ વાળ્યું છે એ ખબર નહીં પડતી કે હરખું પાણી વાળા ના ના કહેવાનું જ નહીં કોઈ વાનું એ લાલ્યા મગજ જવું છે ને કાં મગજ જવું છે ચલો મારું આખું હેતર ભરાઈ ગયું હરખી રીતે પાણી વાળતી યાર તું મારે જગન પુષ્પા ઝુકેગા નહીં વાળવું તો તું આ બંધી નાખ અલે પણ મારું હેતર ભરાઈ ગયું ભજવાડ થાય હેતરમાં ખબર પડે તને હોય તારે ભજવાડ થતો હોય કે ના થતો હોય પુષ્પા સાલા ઝુકેગા નહીં બરાબર સમજાવતે તારું એ ખર્ચો હાલ દે બધું બગડ્યું છે ઉઠ બધા એ તાર બાપાને કહે હુકા મોકલે ચાલ્યા હેતરમાં હુકા મોકલે પુષ્પા પુષ્પા હા હમણાં પુષ્પા આ ખોદારો મેલોજી સુધર એ વાઘુભા તમારા છોકરાને જે સમજાવી દો યાર મારી તો મારી ફેટ પણ જો મારા છોકરાની યાર ફેટ પકડાશે ચાલતું હોય યાર આવું અરે હેતરમાં બધું પાણી વાળી મેકી છે અને મને ભજવાડ થયું હેતરમાં એ ખર્ચો આલજો તમે એટલે ખબર છે યાર ખબર છે કે નો ઓક છે નો દોક છે સુધરતું નહીં તે આનો વેમ ગાલ્યો છે પુષ્પા ઓમ કરે છે આ દાઢું બાઢું સુકાઈ ગયું છે બધું ચોક પડ્યું છે તે અને હું પુષ્પા બની જાશું પુષ્પા બધું ના ઘેર જાવ છે બર ઘેર મારે છગન પુષ્પા હમણાં એક ઢોલ બેને તો ઝૂકી જશે હારો નહીં લાગતો વચ્ચે ઓમ જીકે વાકો થઈ ગયો કે જીકે બળવો નીચે થઈ ગયો તો ઈ જ નહીં ખબર પડતી બધું જતો રહ્યો તો જો એ જાય બાકી ડોકી કરીને ઓમ ખભો વાકો કરીને સાહેબ ભાઈ ગાડીએ જો ભાઈ માફ કરી દેજો હા, છોકરામાં પણ તો છોકરા સુધારો આ તો પેલું પહેલું પિક્ચર હતું ને એ વખત નાટક કરતો હતો તે વચમાં તમે વળી બંધ કરાવ્યું કોક કરી અને પાછું પુષ્પા 2 આવ્યું છે ને આ પાછું ચાલુ કર્યું છે ને નાટક શું કરે યાર હું તો પછી કાંઈ જાણો પિક્ચર જોયા કોઈ ખબર જ ના પડી અમને એમાં અવાર કી જ્યું સવારે 7 વાગે ઉઠીને ચા પીને નીકળે મને ખબર પડી તો જસાઈ રહ્યા પણ એવું તો ઘરમાં પૂરી રાખો અને પોણી વાળા તમે આવો આ ખેતરમાં છે તો બધું જોન ત્યાં પોણી માં ફરી વળી તો વાયેલા મોક્યો બધું એટલે કહું છું તમે પોતું મહેનત કરવાનું રાખો લેડ આપડે પેલો મજૂર છે ને ઓળ બાકી નાખ્યા છે પેલા બીજા એ તમે પોણી વાળી કાઢી છો હવે તમાકુ મારતા ના કે તમે આવજો વાળવું હોય તો તમે આવો. અને આ પોણી પણ બંધ જ કરજો ના હોય તો પછી સારું ફેર લેટ જે તું હેડ અને હવે તો ભેગો તો બધું કહેતા ના થપડાવે હું તો સારું સારું અને હવે તો બાથે પડ્યો બોલો એવું હાલો. હાલો તો હેડ મિત્રોને કહી દઈએ આપણે હું કહી દે મિત્રો જોઈ લીધું ને અમારા છોકરા પુષ્પા 2 બની ગયા પિક્ચર પુષ્પા 2 બની ગયો છે હવે આગળ શું થાય તો કોઈ નક્કી નહીં હવે તો ગાંઠ આવશે તો માની શકો હેતરે હેડી નાખશે શું કેવું એમાં આપણે બે દોડવાનું કે પાછું શું કરે તને? લાઈન બીજો ભાગ પુષ્પા જોવા માટે વેટ કરજો આખું પિક્ચર બનશે હો વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી ઓમ કરો કે તો ચૂકેગા નહીં ચાલો આપણે ના જો ભેટ કોઈ હતી રે